હે ફેમિલી વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. અને આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. મારી આઈબ્રો પણ લાઇટ થવા લાગી છે. હવે લાસ્ટ જ કીમો છે, પછી મે બી કદાચ નહીં હેર રિમૂવ થાય. અને અત્યારે શ્રીજા ગઈ છે નાહવા માટે અને હું એની રાહ જોઈને બેઠું છું. એ આવે એટલે એને રેડી કરીશ. તો આજે મેં બહુ દિવસ પછી પાછો લોંગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે, કારણ કે હમણાંથી થોડી તબિયત લો હતી 7મા કીમા પછી, તો વિડીયો કંઈ બનાવ્યા નહોતા. 2-3 શોર્ટ વિડીયો મૂક્યા હતા અને હવે વિચાર છે કે કન્ટિન્યુઅસ કરવું છે, પણ થોડી તબિયત લો થઈ જાય ને એટલે પછી હિંમત નથી થતી. 2026ના આજે તો 2 દિવસ થઈ ગયા છે. આજે 3 જાન્યુઆરી થઈ ગઈ છે અને આજે છે મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ. આજે અંબાજીમાં મા અંબાનું પ્રાગટ્ય દિવસની ઉજવણી થઈ રહી છે. તો અંબે માતા આપણા બધા ઉપર આશીર્વાદ બનાવી રાખે અને મને જલ્દી સ્વસ્થ કરી દે અને મારા જેવા ઘણા બધા કેન્સર પેશન્ટ હોય એ લોકોને હિંમત મળે અને સાજા થઈ જાય એવા જ આશીર્વાદમાં અંબાજી આપે એવી પ્રાર્થના છે. તો ગાઈઝ, હું તમને બતાવું અત્યારે શ્રીજા શું કરે છે, એનું સિક્રેટ કામ. શું કરે? બહુ ગમે ડુંગળી ખોલવાનું. એ આખો દિવસ બસ એ ડુંગળીઓ જ ખોલ કરે છે. એનું ફેવરેટ કામ એ જ છે, ડુંગળી ખોલવાનું. તો ફ્રેન્ડ્સ, મારો જ્યુસ રેડી થઈ ગયો છે. રૂટીન પ્રમાણે જ્યુસનો ટાઈમ થઈ ગયો છે. હવે હું જ્યુસ પી લઉં. અને પહેલાં તો એક સમય હતો જ્યારે હું પાણીપુરીનું પાણી બનાવતી હતી અને અત્યારે મારે બનાવવું પડે છે ગ્રીન ગ્રાસનો જ્યુસ. અને સવારમાં ભાવે કે ના ભાવે પણ પી જ લેવું પડે, કારણ કે હેલ્થ માટે પીવાનો છે, તો એને ઇગ્નોર તો કરાય નહીં. તો બસ હું ફટાફટ મારું જ્યુસ ફિનિશ કરી દઉં. આજે મારી મિની સ્ટર્નોટોમીને 47 દિવસ જેવું થઈ ગયું છે, એટલે હું થોડું મારાથી થાય એટલું નાનું કામ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. જેમ કે શાક વઘારવા જેવું, પછી ઊભા જેટલું થાય એટલું કરીએ. કચરો વાળવાનો પણ એ પણ કેવું એકદમ વાંકા વળીને નહીં, પણ આમ ઉપર વાળી શકાય એ રીતે કામ સ્ટાર્ટ કર્યું છે. અને આજે જિજ્ઞેશનું હું ફેવરેટ ફૂડ બનાવી રહી છું, સેવ ઉસળ. કારણ કે એમને થોડું શરદી જેવું છે, તો મેં વિચાર્યું ચલો થોડું તીખું અને ટેસ્ટી સેવ ઉસળ બનાવીને એમને ખવડાવું, જેથી એમનું શરદી ગાયબ થઈ જાય. તો એમની માટે તો સરપ્રાઈઝ જ છે. એમને વિચાર્યું નહીં કે આજે ઘરે સેવ ઉસળ મળશે. તો બસ હવે હું એની તૈયારી કરીશ. લસણ હમણાં ફૂલતી હતી, એ ફૂલી લીધું છે. અને આ પાછળ જો કોણ આવ્યું. હાય શ્રીજા. હાય. બોલ. ઊભી રહી છે? કેમ ઊભી રહી છે? તું આજે ક્યાં ગઈ હતી? ક્યાં રમવા ગઈ હતી? બા જોડે ગઈ હતી કે દાદા જોડે ગઈ હતી? હા, ચા પીને મોડું બી નહીં ધોયું અત્યારે. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 6:45 અને આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું, કારણ કે સેવ ઉસળ બનાવવાની તૈયારી થઈ ગઈ છે અડધી પડધી. હવે બાકીનું 7 વાગે જમવાના ટાઈમે બનાવીશ અને ત્યાં સુધી વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.